નમસ્કાર મિત્રો, ધન કી બાતમાં આપનું સ્વાગત છે. અને આજે સૌથી મોટી ચર્ચાનો વિષય આખો દિવસ એ રહ્યો છે કે સતત 5મા દિવસે શેર માર્કેટમાં ડાઉનફોલ જોવા મળ્યો છે. આજે 13 નવેમ્બરે નિફ્ટી અને સેન્સેક્સમાં જે તીવ્ર ઘટાડો નોંધાયો એવો છેલ્લા ઘણા મહિનાઓમાં નોંધાયો નથી. વિશ્લેષકોના કહેવા પ્રમાણે આ 5 દિવસો દરમિયાન રોકાણકારોના 7.5 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. સ્વાભાવિક પણ આ ચિંતાની બાબત છે અને રોકાણકારો એ પણ જાણવા માંગતા હશે કે આવું શા માટે થયું. વિશ્લેષકો આની પાછળ જે 4 કારણોને મુખ્યત્વે જવાબદાર ગણાવે છે એની આજે ચર્ચા કરીએ. પહેલું કારણ છે વીતેલા ક્વાર્ટરમાં આવેલા કંપનીઝના નબળા પરિણામો. વિશ્લેષકોના માનવા મુજબ છેલ્લા ત્રિમાહીમાં કંપનીઝના પરિણામો ધારવા કરતા નબળા છે. ઘણી બધી કંપનીઝ પોતાનો અર્નિંગ ગ્રોથ જાળવી રાખવામાં નિષ્ફળ નીવડી છે, જેને પરિણામે બ્રોકરેજ હાઉસેસે પણ આ કંપનીને ડાઉનગ્રેડ કરી છે. 2022 પછી પહેલી વખત એવું થયું છે કે આટલી બધી કંપનીઝને બ્રોકરેજ હાઉસે ડાઉનગ્રેડ કરી હોય. બીજું કારણ છે મોંઘવારીનો વધેલો દર. ઓક્ટોબરમાં મોંઘવારીનો દર વધીને લગભગ 6.25% નજીક પહોંચી ગયો છે. છેલ્લા 14 મહિના માટે આ એક હાઈએસ્ટ રેકોર્ડ ધરાવતો મોંઘવારીનો દર છે અને જેની અસર શેર માર્કેટ પર પડ્યા વગર રહેવાની નથી. શેર માર્કેટ લાંબા સમયથી વ્યાજના દરો ઘટે એની રાહ જોઈને બેઠું હતું, પરંતુ મોંઘવારીના વધેલા દરને કારણે આરબીઆઈ નજીકના ભવિષ્યમાં વ્યાજના દરોમાં કોઈ પણ પ્રકારની કટોતી કરે એવું માનવામાં આવી રહ્યું નથી, જેની અસર શેર બજાર પર અચૂકપણે પડી રહી છે. શેર બજારની પડતીનું ત્રીજું મહત્વનું કારણ છે આપણો પડોશી દેશ ચીન. ચીન પોતાના અર્થતંત્રમાં અને શેર માર્કેટમાં જાન ફૂંકવા માટે અનેક નવા આર્થિક સુધારાઓ લાગુ કરી રહ્યું છે, જેનું પરિણામ એવું આવ્યું કે ભારતમાં જે વિદેશી રોકાણકારો ઇન્વેસ્ટ કરેલું એમને અત્યારે ચીનનું માર્કેટ સસ્તું લાગી રહ્યું છે. આવું જ્યારે થાય ત્યારે સ્વાભાવિકપણે જે વિદેશી રોકાણકારો છે એ લોકો જે તે દેશમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચીને જ્યાં સસ્તું માર્કેટ હોય ત્યાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને અત્યારે એ જ હાલ ભારતીય શેર માર્કેટમાં જોવા મળી રહ્યો છે. અત્યારે ઓક્ટોબરની જ વાત કરીએ તો વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મહિના દરમિયાન લગભગ 1 લાખ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે અને નવેમ્બર મહિનાના હજી 10 જ દિવસ થયા છે, ત્યાં લગભગ 25,000 કરોડનું વિદેશી રોકાણ માર્કેટમાંથી પાછું ખેંચાઈ ચૂક્યું છે. તો આ પણ એક બહુ મહત્વનું કારણ છે માર્કેટના ડાઉનફોલ માટે. ચોથું કારણ જે છે માર્કેટમાં મંદીનું એ છે હાઈ વેલ્યુએશન. હાલમાં સેન્સેક્સ અને નિફ્ટી ટોચના સ્થાનેથી 10% કરતા વધુ ગગડેલા દેખાય છે. તેમ છતાં વિશ્લેષકો એવું માને છે કે મિડ કેપ અને લાર્જ કેપનું વેલ્યુએશન હજુ પણ નોર્મલ કરતા હાઈ છે. આ બધા કારણો સિવાય ઓબ્વિયસ છે કે વૈશ્વિક સંજોગો, જે રાજકીય સંજોગો છે એની પણ માર્કેટ પર અસર પડી રહી છે. તાજેતરમાં જ અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પનો વિજય થયો છે અને ટ્રમ્પ સરકાર બનવા જઈ રહી છે, ત્યારે અમેરિકાની આર્થિક નીતિઓ કયા પ્રકારની રહેશે એના ઉપર પણ વિશ્વભરના રોકાણકારો નજર રાખીને બેઠા છે. એ સિવાય યુરોઝોન પણ હાલમાં નબળાઈ અનુભવી રહ્યો છે. આ બધા સંજોગો વચ્ચે આપણે એવી આશા રાખીએ કે ઝડપથી ભારતીય બજાર સ્થિરતા ધારણ કરે અને સૌ સારાવાના થાય. થેન્ક યુ.